તાલુકો લીમડો, જિલ્લો સુરેન્દ્રનગર. મારે દુઃખ હતું લગભગ 14 વર્ષથી, પણ તમારા યુટ્યુબ ઉપર હું જોતો હતો, પણ ઘણી જગ્યાએ ફર્યો. કારણ કે મેં 500 થી વધારે ભૂવા કરી નાખ્યા. ગમે ત્યાં કીધું ત્યાં ગમે ત્યાં પહોંચી જતો હતો હું, પણ એ દુઃખ મટતું નહોતું. ગમે ભૂવાએ કીધું આ કરવાનું તો તાત્કાલિક કરી નાખું. પણ મારે દુઃખ હતું, એવું દુઃખ હતું કે 24 કલાકમાં 24 વખત ટોયલેટ જવા જતો હતો. હું ગમે ત્યાં જાઉં, કદાચ લગ્નમાં જાઉં તો 2-3 વાર જવું પડે, અડધી કલાકમાં 3 વખત તો જવું જ પડે. 24 કલાકમાં 24 વખત જતો હતો, પણ એ દુઃખ મટતું નહોતું. પછી તમારો યુટ્યુબ ઉપર વિડીયો આવ્યો કે ખુખાર મેલડીમાં બારેજા ધામ, તો એ વિડીયો જોઈને હું આવ્યો હતો. મેં ખાલી માનતા રાખી એ વિડીયો, કારણ કે મહિનેથી હું જોતો, 1.5 મહિને વિડીયો જોતો હતો તમારા. પછી મેં માનતા માની લીધી. મેં કે ખુખાર મેલડીમાં તમને ચુંદડી, શ્રીફળ ને અગરબત્તી, તો તમારા પારે માનતા પૂરી કરે અને ઘરકથી ઘડિયાળ પ્યારાઈશ. તો જ્યારે બીડજ પાર્ટી આપણે ગાદી થતી હતી ત્યારે હું આવ્યો હતો. આજથી લગભગ 1.5 વર્ષ જેવું થયું એ. પણ એ જ્યારે માતાજીનું કે 3 એટલે માનતા મેં રાખી ત્યારે અમારે 3 દિવસમાં 70% રાહત થઈ જાય. પછી જ્યારે હું આવ્યો ને ત્યારે મને ખુખાર મેલડીમાં કીધું કે તારા પેઢી તારી દઈશ અને મારા નામની 2 અગરબત્તી ચાલુ કરી દે. એ 2 અગરબત્તી ત્યારથી મેં ચાલુ કરી છે અને હજુ અગરબત્તી ત્યાં સુધી ચાલુ જ છે. અને પછી તો 70% રાહત થઈ જાય. પછી અમારી બેઠક થઈ ત્યારે પેઢીના દેવ 77માં અને મસાણી મેલડીમાં અને મહાકાળીમાં બતાવ્યા હતા. એ મેં કરવાનું ચાલુ કર્યું. જ્યારે પ્રવચનમાં જે બતાવ્યું ને એ બધું કરી હું હાજ ન પડવા અહીંથી જવું એટલે તરત કરી જ નાખું. અને પછી ચકલાની દાન કરતો રહ્યો, બધું પુણ્યદાન ઘણું કરતો રહ્યો. પહેલાં મારી પરિસ્થિતિ હાવ મોડી હતી, કારણ કે મારા ખાતામાં કોઈ દી 8-10 હજારથી બેલેન્સ ન હોય. અત્યારે કમસે કમ મારી પાસે 10 લાખ રૂપિયા બેલેન્સ છે. કારણ કે હું એ 10 લાખ રૂપિયા કમસે કમ ખાતામાં બેલેન્સ છે. તો મેં વ્યાજવાય આપ્યા ગામમાં, મારા ગામમાં મેં વ્યાજવાય મારા પૈસા ફરે છે. અને એ પછી હું ગાડી લાવ્યો, નિશાનની ગાડી. માતાજી મને ગાડી લેવડાવી, નિશાનની ગાડી લાવ્યો, બરાબર. પછી મેં મકાને લીધું. આ બધું કર્યા પછી મકાન નાખું, સિક્યુરિટીમાં નોકરી કરું. મારો 14,000 પગાર છે. ખાલી કેટલો? મારો 14,000 પગાર છે. એટલે પછી એનાથી દુઃખ 70% રાહત થઈ ગયું. પછી મેં દેવને અપનાવી લીધા. એ બધું મેં એકલા જ કર્યું. મારા ઘરના કોઈ કરવા તૈયાર નતા. પછી મેં બધાને કીધું મેં કે આ કરવું પડશે. તા કે ના, તારી બેઠક તારું ખારું કર્યું તો તું કરે જા. અત્યારે એ કરતા મારું દુઃખ હાવ ગાયબ થઈ ગયું. કારણ કે 24 કલાકમાં 24 વખત હું ટોયલેટ જવા જતો હતો. મને એમ થઈ ગયું કે સંડાસમાં જ બેહી રહ્યા આ કરતા. આ 1.5 વર્ષ થયું, કમ્પ્લીટ થઈ ગયું. પહેલા તમે માનતા રાખી હતી, માનતામાં 70% દુઃખ તો મટાડી દીધું હતું. હા, માનતામાં 70% મટાડી દીધું હતું. એ પછી માતાજીના કહેવા પ્રમાણે પ્રવચનનો અમલ કર્યો, દુઃખ મટી ગયું. હા, સાવ ગાયબ. અત્યારે એક જ વખત સવારે જવું, 1 થી 2 વખત સવારમાં વહેલા. બરોબર. ભલે રામ રામ. મારી કૃપા ફળી. હા, કૃપા ફળી. જોડે તમે મારા પ્રવચન સાંભળી હા, અને ઘેર જઈને એનું સમાધાન ઘેર બેઠા કર્યું. હા, જે બતાવ્યું કર્યું. હમણાં છેલ્લે બોલેલું, હા, જે ઘેર બેઠા સમાધાન કરે એના 70% દુઃખ મટી જાય. આ એનો પાક્કો પુરાવો. ખાતામાં પેલા કેટલું બેલેન્સ હતું? ખાતામાં 10,000 બેલેન્સ હતું. એમ કે 1.5 વર્ષ પહેલા 10,000 જ રહેતું હતું બેલેન્સ. 10 થી 5,000 રહે, પણ બધું દવાખાનામાં જતું રહેતું હતું. એમ કે આમ પૈસા આમ દવાખાના જતા રહે. અને અત્યારે 8-10 લાખની કેપેસિટી કરીએ. 8-10 લાખ રૂપિયા 8-10 લાખ ખાતામાં પડી દે. હા. બરોબર. અને બીજા વ્યાજે કેટલા આપ્યા? વ્યાજે અમે ગામમાં 4-5 લાખ રૂપિયા વ્યાજ આપ્યા. રૂપિયા બીજા વ્યાજે આપ્યા. વ્યાજ આપ્યા. પેલા વ્યાજે લેતો તો આજ વ્યાજે હાલતો. હા, વ્યાજે મેં લીધેલા. એના કારણ કે મેં 1.5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. એના મેં 9 લાખ કુલ ટોટલ વ્યાજ શીખે ભર્યું છે. પૂછવાનું એટલે કારણ છે કે હમણાં પ્રવચનમાં બોલી આ વાત કે લક્ષ્મી આવે એવી બારોબાર જતી રહે. હા, પણ જ્યારે મારા બતાયેલા નીતિ નિયમનું પાલન કરવાથી, મારા બતાયેલા દેવ પૂજવાથી લક્ષ્મી તારા ઘેર વસવાટ કરી લીધો. આજે લક્ષ્મી તારા ઘેરથી જતી નથી. ઉપરથી તાના માધ્યમ રાખીને કોકનું સારું થાય છે. હા, આ એનું પ્રમાણ, એનો પુરાવો દરેક ભાવિક ભક્તો અનુભવ જોવો હોય તો જોઈ લેજો. જેથી આ જોશો તો તમને આ કરવાની એક પ્રેરણા જાગશે. મારા મેલડીના રામ. હા, રામ. નગરથી શું માનતા રાખી હતી? મારે દસ્તાવેજના પૈસા હલવાના હતા, 5 લાખ રૂપિયા. પછી કોઈ કારણે આવે એવા જ નહોતા. ગયા રવિવાર મેં માનતા રાખી કે 21,000 રૂપિયા વાપરીશ અહીંયા. તમારો મન પછી હા, પછી 5 જ દિવસમાં 6 લાખ રૂપિયા ઘરે આવીને દઈ ગયા. શુક્રવારે ઘરે આવીને સામેથી દઈ ગયા, નકર આવે એવા જ નહોતા કોઈ કારણે પૈસા. ગયા રવિવારે માનતા રાખી કે 21,000 રૂપિયા આવી જાય ને તો અહીંયા મેકીશ ચરણોમાં, તો 6 લાખ રૂપિયા આવીને આપી ગયા. 5 જ દિવસમાં મળી. શુક્રવારે સવારમાં ઘરે આવીને આપી ગયા. રાવ નકર પેલા શું કહેતા? અરે એ કે રોંગ નંબર ફોન કરું તો એમ કહેતા હતા
10 દિવસ પહેલા. તારું નામ શું? મુસલમાન છું. હા. ભલે રામ. જો હું કોઈ જાત જોઉં નાત જોઉં કોઈ ધર્મ જોઉં છું? મુસ્લિમ હોય ચાહે હિન્દુ હોય, મને મેલડીને એક વખત કે ને કે હે માં, હા. તો હું એની બની જાઉં. અત્યારે મારે બધી વાહનમાં મારે મેલડી માનું જ નામ આગળ. ઘણી ગાડીઓ ને ઘણા વાહન છે અત્યારે. ચિંતા ના કરશો, કઈક મુસલમાનો મારા પારે આવસ પણ એમનું સન્માન જાળવું જ ના સાથે. માં, મારી પાસે પહેલા હું રિક્ષા હાંકતો હતો. અત્યારે મારી પાસે બલેનો ગાડી, i20 બુલેટ અને વ્યાજ વટાણ ઓફિસી હાલમાં. કેટલા ટાઈમ થી આવો છો? હું ખાલી 12 મહિનાથી અને મારા બધા વાહનમાં માં મેલડી જ લખેલું આગળ. બધા વાહનમાં ઈ છે તબેલો. અત્યારે કોઈ વસ્તુ નહીં ગામમાં 15, 20, 25 લાખ રૂપિયા જેવું ભરતું છે વ્યાજમાં. જો જો કઈ નહોતું, રિક્ષા આપતો મારી માથે જેટલું દેણું હતું માં. પેલા લેણું હતું તારી હા, માં, અને હું જ ગામમાં અત્યારે નહોતો રહી શકતો. અને અત્યારે અત્યારે ઓલું ગાયનો તબેલો છે, i20 ગાડી બલેનો અને 20-25 લાખ રૂપિયા ગામમાં ફરે. આ મેલડી ની કૃપા કહેવાય, વરસાદ કહેવાય, જે મોને એના આ માટે. પૈસા હું ભૂલી જ ગયો હતો માં. ખાલી 5 દિવસમાં 5 લાખમાં નક્કી કર્યું હતું, તોય નહોતા આવતા. 6 લાખ ઘરે આવીને આપી ગયા 5 જ દિવસ. 21,000 મોન્યા હતા. હા. અલ્લાહ, તારા પૈસા તું હાથમાં ચાલીશ. જો આમ ગણું ખરી, ચમ ગણું એ જાતે કહે છે કે 6 લાખ રૂપિયા નતા આવે એવા. છેલ્લા 6 લાખ ને 5 લાખમાં નક્કી કર્યું હતું, તોય ના પાડતો. 5 લાખ હું 5 કહેતો હતો. 5 કહેતો હતો, હા. તોય ના પાડતો. ના, એ કે રોંગ નંબર ફોન કરું તોય. 5 દિવસમાં 6 લાખ રૂપિયા અમે ઘરેથી આવીને આપી ગયા. અને ત્યાં મને કીધું પછી 5 જ દિવસ થયા 6 લાખ રૂપિયા આપી ગયા ઘરે આપી ગયા. ગયા રવિવારે અહીંયા આવીને માનતા રાખી 5 ના પાડતો તેની જગ્યાએ 6 6 લાખ રૂપિયા આપ્યા માં. ત્યાં માનતામ શું રાખ્યું તું? 21,000 રૂપિયા અહીં મેકીશ. આ તો આ 21,000 હું લઉં કે ના લઉં? મેં ખાલી આવતો હતો ને મારી ગાડીમાં લઉં વિડીયો કે ના જોયો. લઉં? હવે કોઈ એવું કે આમ કે માતાજી પૈસા લે છે તો આલું ને. આ તારા બાપા આયોજન થાય એમને એમ? આ પેટ્રોલ પંપ વાળા ડીઝલ શું કુખાર મેરડી નું નામ દેશો પુરિયાલ છે? આ મંડપ લેવા જશો ને એમ કે ભાઈ કુખાર મેરડી તો હાલ દેશે મફતમાં? ના હાલે, પૈસા હાલવા પડે. અને એ પૈસા છે ને હું કોઈ જોડે કહેતી નહીં મને આલો દાનમાં, મને દાન આલો, દાન આલો, આ કરી દઈશ તે કરી દઈશ. જો આવા ભાવિક ભક્તો હોય ને એના મગજમાં વસી અને લાવું છું ને મારા સાનિધ્યનું પૂરું પાડી આલું. આમાં 5 દિવસ નો થવા દીધા હો. આમાં કોઈ હક નહીં કોઈનો કહેવાનો. કેવું? અને મારી મરજી, આ પૈસા હું કોકના દાનમાં આલી દઉં તોય અને ઉડાડું તોય. આ શું ખોટું? સાચું સાચું. એટલે આ દુનિયાના સંદેશો આલવા માટે કહું છું કે અંદર ખાને જો કોઈ ચોરી નહીં. હું પૈસા ભૂલી જ ગયો તો, મારે આવે એમ જ નહોતા કોઈ કારણે. આવા ભાવિક ભક્તોના કોમ કરીને હું લાવું છું અને એમને હરખ થયો. હા અરે એક બી નહીં 50 કહેતોય હાલે. હા માં. આટલા દાડામાં લાવી હોય તો અને લાખ રૂપિયા વધારે, જો લાખ રૂપિયા વધારે 5 દિવસમાં. પત્યા તો 21 જ હાલે, વધના તો 1 રૂપિયો ના હાલ્યો મને. લે એ બોલ્યો તો 5, પણ મેં મમ્મી હાલા 6, પણ તું બોલ્યો તો 21, પણ 21 માં 1 રૂપિયો તે વધાર્યો ને. 21,000 નું મેં કીધું ઓલું રાખ્યું હતું માનતા. તું બોલે, તારી બોલી એ બોલી, પણ તું ત્યાં 5 કીધા હતા થતા મેં 6 હાલાયા. હા પણ તું હારા 1000 રૂપિયા ના વધ્યો. મામા ખાલી કહું છું, હા. તારે કોઈ ના. આની જરૂર નહીં. હું ધારું ને તો જો તાર આ વગર પૈસે જ ગાદી થાય છે. સાચું. એટલા આ ખર્ચા ને બરચા બધું થાય છે ને, એ બધા તમારા જેવા સમજુ ભાવિક ભક્તો હોય ને એમની રીતે સેવા સાચું. કરવા જેવી હોય એ કરે જ છે, અને એના માધ્યમથી જ આવી સેવા પૂરી થતી હોય. 3 દિવસ પણ પહેલા- તે કદાચ ખૂટતું વટતું હશે ને, હા. કદાચ મારે મંદિર બનાવવું હશે ને, તો આવી રીતે બધાના કામ કરીને ભેગા કરીને હું મારી જાતે બનાવી